ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 18 ડિસેમ્બર કપાસની બજારની વાત કરીએ તો મિત્રો, કપાસિયાના જે ભાવ તૂટવા જોઈએ તૂટતા નથી. ધૂમ વેચાણ ચીચીએ કરી રહ્યું છે કપાસિયાના, છતાં ભાવ ખુલ્લા બજાર સાથે જ ચીચીઆઈના કપાસિયા પણ વેચાઈ રહ્યા છે. એક સારા સંકેત છે. પહેલાં આપણે મુખ્ય યાર્ડવાળા આવકોની ભાવ જોઈએ તો મોરબીમાં 13,000 મણની આવક હતી, 1,250થી 1,520ના ભાવ હતા. બાબરામાં 10,000 મણની આવક હતી, 990થી 1,570ના ભાવ હતા. જસદણમાં 8,000 મણની આવક હતી, 1,200થી 1,548ના ભાવ હતા. રાજકોટમાં 21,000 મણની આવક હતી, 1,290થી 1,561ના ભાવ હતા. સાવરકુંડલામાં 9,000 મણની આવક હતી, 1,250થી 1,560ના ભાવ હતા. અમરેલીમાં 12,000 મણની આવક હતી, 770થી 1,540ના ભાવ હતા. હળવદમાં 20,000 મણની આવક હતી, 1,001થી 1,560ના ભાવ હતા. બોટાદમાં 32,000 મણની આવક હતી, 1,070થી 1,570ના ભાવ હતા. કુલ ગુજરાતમાં 1,92,000 મણ જેવી આવક હતી. રૂગાંસડે 29 એમ્બ્યુલન્સ અને 3.8 માઇકની ચરતેના ભાવ 100 વધી 52,900થી 53,300 હતા. કપાસિયાના ભાવ ખુલ્લા બજારમાં 680થી 740 રૂપિયા હતા. સીસીઆઈના કપાસિયા પણ 690થી 730 રૂપિયા સુધી વેચાઈ રહ્યા છે. એનું ઓક્શન ચાલે છે અને અકોલા બાજુ તો 750 સુધીના વેચાઈ રહ્યા છે. અને આઉટસ્ટેટમાં સતત ખુલ્લા બજારમાં ભાવ વધી રહ્યા છે. કપાસિયા ખોળના પણ ભાવ વધ્યા છે. આઉટસ્ટેટમાં આપણે ગઈકાલે વધ્યા હતા, આજે સ્થિર હતા. કપાસિયા ખોળના ભાવ સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના 1,635, એવરેજ નાની મિલોના 1,450થી 1,500 હતા. દેશાવરમાં બધે કપાસની સીસીઆઈની ધોમ લેવાલી પણ ચાલુ છે. આપણે એટલો અહીંયા નિયમોમાં કોઈ છૂટછાટ નથી. મહારાષ્ટ્ર તેલંગાણામાં ધોમ વેચાણ થઈ રહ્યું છે. આપણે 2 લાખ આસપાસ આવકો રહે છે. અને નાતાલ 25 ડિસેમ્બરથી નાતાલ હોય, ત્યાં વેકેશન જેવું થઈ જાય યુરોપના દેશોમાં, અમેરિકામાં. એટલે થોડેક બજાર ચાલે નહીં એવું ડિસેમ્બર મહિનાના નાતાલ પછી એવું જનરલ બજારમાં ચર્ચાતું હોય, છતાં બજાર ધીમે ધીમે વધી રહી છે. એક સારા સંકેત છે. આપણને ખ્યાલ છે માલ નથી, કપાસિયા જોઈએ એટલા તૂટ્યા નથી, ખોળ તૂટ્યો નથી અને સતત ધીમે ચાલી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો મિત્રો, એક દિવસ બ્રાઝિલમાં ઉત્પાદન ઘટશે એવું કહેવાય, એક દી વધશે. ચીનમાં એક દી ઘટશે, વધશે. તુર્કી, ઓસ્ટ્રેલિયા બધે ઘટશે એવા બધા સમાચારો આવતા હોય. પણ ચાઇનાનું જે કાંઈ કપાસનું ઉત્પાદનના આંકડાઓ હોય છે એ દરેક આંકડાઓ ઊંચા જ આપવામાં આવે છે અને તેમાં ભારત પણ સામેલ જ છે. ખરેખર જે કાંઈ ઉત્પાદન હોય એનાથી ઊંચું જ બતાવવામાં આવે. આપણે પણ સમજીએ છીએ. 50% જેવો કપાસ આવશે એટલે ભાવની શક્યતા છે. ભાવ સારો સુપરમાલ સાચવજો અને આપણી પાસે સીસીઆઈનું તો ઓપ્શન છે જ. 1,612 રૂપિયા ભાવ છે સીસીઆઈમાં. અત્યારે તમે સુપરમાલ યાર્ડમાં વેચો એ કરતાં સીસીઆઈમાં વેચો, અત્યારે જરૂર હોય તો પણ 8 દિવસમાં પૈસા આવી જાય છે. એટલે અને એવું આજે મેં સાંભળ્યું હતું કે એક ખેડૂત દીઠ 2 લાખ સુધીનો હિસાબ આવે ત્યાં સુધીનો ખરીદાય છે અને વીઘે 13 મણ પણ ખરીદાય છે એવી ચર્ચા સાંભળી હતી. હવે આપણે પાછળથી યાર્ડની આવકોનો ભાવ જોઈ લઈએ.